148મી રથયાત્રા વાસણાનો ત્રિવેદી પરિવાર બનશે મામેરાના યજમાન। રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ। મારું નામ જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી છે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા જ્યારે નીકળવાની છે એના મોસાળાના યજમાન અમે બન્યા છીએ અને અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। એ માટે અમારી સોસાયટી શું તૈયાર કરશે અને સોસાયટી અમને શું સાથ સહકાર આપશે અને સોસાયટીવાળા અમારા માટે શું કરશે કે યાત્રા માટે શું કરશે, એના માટે અમારા ચેરમેન સેક્રેટરી આજે હાજર છે, અમારી સોસાયટી હાજર છે, અમારી સોસાયટીના આજુબાજુના તમામ રહીશો હાજર છે અને એ શું તૈયારી કરવાના છે એ અમારા ચેરમેન સાહેબ ને સેક્રેટરી સાહેબ કહેશે। લગભગ અમારી આશા છે કે 10 થી 15 હજાર માણસો એ દિવસે મામેરાના દર્શન કરવા આવશે। તો એ દરેકે દરેક માણસોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી રીતનું અમે આયોજન કરવાના છે। સહેજ પણ ધક્કામુક્કી નહીં થાય અને બધા ખુશી ખુશી ભગવાનના મામેરાનો દર્શનનો લાભ લે। અને પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે, સવારથી રાત સુધી પ્રસાદનું આયોજન, જમણવારનું આયોજન, અને કોઈ પણ જાતની કોઈ પણ વ્યક્તિને સહેજ પણ તકલીફ ના પડે અને ભવ્યથી ભવ્ય મામેરાનો પ્રોગ્રામ થાય એનું અમે પૂરેપૂરી કાળજી લઈશું। અને આ માટે આખા અમદાવાદને નહીં પણ આખા ગુજરાતને આમંત્રણ છે કે દરેકે દરેક જણા અહીંયા અમારી હરિયન સોસાયટીમાં મામેરાના દર્શનનો લાભ લેવા આવે। કેટલા દિવસનો કાર્યક્રમ હશે? ટોટલ અમારો 3 દિવસનો કાર્યક્રમ હશે। તમે એવા કંઈક આંકડા બોલો કે અમારી આટલી સોસાયટીના ટોટલ આટલા મેમ્બરો આટલી સંખ્યા થશે, કેટલા લોકો અમારી સોસાયટીના ટોટલ તો 400 સભ્યો છે અને આજુબાજુની સોસાયટીના સભ્યો થઈ અને આશરે 800 થી 900 સભ્યો ભેગા થશે। અને દરેકે દરેક સભ્યોની અમે 3-3 કલાકની ટીમ બનાવીશું। આના માટે અમે દર અઠવાડિયે મિટિંગનું આયોજન કરેલું છે અને બધાને જવાબદારી સોંપીશું કે 3-3 કલાકનો અમે સમયગાળો આપીશું કે આ 3 કલાક દરમિયાન આ ટીમ આ કામ કરશે, બીજી ટીમ જે છે આ કામ કરશે અને 3 કલાકે બધાની ડ્યુટી ચેન્જ થઈ જશે। કોઈ શોભાયાત્રા કે એવું કંઈ? હા, સિક્યુરિટી અમે ટોટલી પ્રાઇવેટ સિક્યુરિટીને કામકાજ જવાબદારી સોંપેલી છે અને ફાયર પ્રોટેક્શન માટેની બી અમે પૂરી વ્યવસ્થા કરી છે, પોલીસ પ્રોટેક્શન માટેની બી વ્યવસ્થા કરી છે અને અમદાવાદ કમિશનરને તથા વાસણા પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં જાણ કરેલી છે કે અમારા આટલા સભ્યો આવશે એક દિવસ માટે, તો કોઈ પણ જાતની ધક્કામુક્કી ના થાય અને કોઈ પણ તકલીફ ના પડે એનું અમે ખાસ ધ્યાન રાખીશું। હા, ઇન્સ્યોરન્સ લીધેલો છે અમે લગભગ 2000 માણસનો ઇન્સ્યોરન્સ લીધેલો છે, કારણ કે એક સમયે એક સાથે બધી પબ્લિક નહીં આવવાની। લગભગ 1 કરોડ રૂપિયાનો આશરે ઇન્સ્યોરન્સ લીધેલો છે। 1 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લીધેલો છે અમે, ઓર્નામેન્ટનો પણ ઇન્સ્યોરન્સ લીધેલો છે। વિપુલભાઈ દવે, હરિયન સોસાયટીના સેક્રેટરી શ્રી। સૌ પ્રથમ તો રથયાત્રા એટલે અમદાવાદની 148મી રથયાત્રા અને અષાઢી બીજનો દિવસ એ અમદાવાદ માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે। હવે જનરલી આખું વર્ષ દરમિયાન આપણે ભગવાનના મંદિરે જઈ અને ભગવાનને રીઝવવાની કોશિશ કરતા હોઈએ છીએ પૂર્ણપણે, પણ રથયાત્રાનો દિવસ એ એક એવો દિવસ છે કે જ્યારે ભગવાન પોતે રથમાં બેસી રથમાં બિરાજમાન થઈ અને આખા નગરની યાત્રા કરવા નીકળે છે અને દરેકે દરેક ભક્તજનોને એના દર્શનનો લાભ આપે છે। સોસાયટી તરફથી અમારા સોસાયટીમાં દરેકે દરેક યુથ જનરલી જે યુવાધન છે એ લોકો પોતાનું સિક્યોરિટીનું અને એનું સંભાળ છે। પછી મહિલા મંડળ છે સોસાયટીની, એ મામેરા દરમિયાન જે બી ભક્તજનો દર્શન કરવા આવશે એમને દર્શન કરાવશે અને કમ્પ્લીટ મામેરાની જવાબદારી જે છે એ મહિલા મંડળ લેશે। પછી અમે 3 દિવસનું આખું ફંક્શનનું આયોજન કર્યું છે અને એ આયોજનમાં અમે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખ્યો છે, પછી ડાયરાનો પ્રોગ્રામ રાખ્યો છે, વેશભૂષાનો પ્રોગ્રામ રાખેલ છે અને દરેકે દરેક સોસાયટીના તથા આખા વાસણા એરિયાના દરેકે દરેક સભ્યો જે છે એ ઉત્સવને પૂરેપૂરી રીતે માણશે અને બધી કમ્પ્લીટ આખા અમદાવાદની જે જાહેર જનતાની જે વ્યવસ્થા છે અમારી સોસાયટીના દરેકે દરેક સભ્યો સાથે મળી અને કરશે।